તો આપણી છે ને સવારમાં ભેહું ચરવા આવી ગઈ છે અને અડધી ભાગી નીકળી છે આગળ. હાલા જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં છીએ ને. વરસાદની વાટ જોઈને બેઠા છીએ. વરસાદ તો નથી આવતો પણ ભેહું અહીંયા શેરડી છે ને હાથા ખાઈ ગઈ ને ગમી ગયા છે, એમ તો મજા આવી ગઈ ખાવાની. તો અત્યારે અહીંયા ભાગી નીકળી છે બધી. આપણે ગોતતા રહીએ ભેહું ને મેં કીધું જાય છે. ટાઈમ ઓલી બાજુ ભાગતી હતી, આજે આ બાજુ ભાગી નીકળી. માન દોડીને ગઈ હતી. અત્યારે ભાઈજી બધી એક જ ફોટો પકડી લીધો છે સીધો જાય છે. મેં કીધું ભલે જાય, ઘડી તો ચક્કર મારી આવી અહીંયા, એને સંતોષ થઈ જાય. શૂટ થઈ ગયા બધા. હવે મેં 4-5 તો રોગી જોઈએ ખાલી મોર દોડવામાં. અત્યારે ભેહું રખડે છે અહીંયા, પચી ગઈ ચરવા હાટું. અહીંયા છે ને બળદી ખાધો નથી, ભૂકો પડ્યો છે. બધો ભરડી જાય હવે તો, કેમ કે હવે ભૂખ પડી છે. વરસાદ ખેંચે છે ને આપણે ભૂખ લાગી ગઈ સરખેથી હવે. કેમ કે ગયા વર્ષે થઈ ગયો આ ટાઈમમાં, આજ વખતે ન થાય, ખેંચી ગયો આ વખતે. હજી 15 દી કાઢી નાખશે, કેમ કે હું કિલ્લામાં નાખવાનું બંધ છે એટલે થોડાક દી ભાગદોડ કરશે. હજુ અહીંયા બધું ભરડી જાય. જેટલી વાર ખાવું એટલી વાર ખાય, ધરાઈ જાય એટલે હાલી નીકળશે ઘરે. તો અત્યારે છે ને આપણે અહીંયા બેઠા છીએ. આપણે ભેહું છે ને અહીંયા પાણીની લાઈન નીકળે છે, મખાડ થઈ ગયું છે. બાકી ભેહું ગાયું બીજી ઓલી બાજુ ચરે છે. પોગટ પડી છે ઢગલાનું મોટે. અહીંયા તો પણ ઘરે નાખતા ને ખાતી હતી. આજ તો હવે અહીંયા ચટી ગઈ, અડધી અહીંયા ચોટી ગઈ. આપણે જવાનું છે અહીંયા જાંબુ ખાવા. ઘડીક રહીને જાય. જાંબુ ફૂલાવી પડ્યા છે. ઘડીક તોફાના કરશે, મેં ધીરી પડી જાય ને પછી વાંધો ન આવે. બીજી આ છે ને આ ટીટો છે, ઉપાડો લઈ લીધો છે, એવચમાં બેઠી છે. કેમ કે બચ્ચા લઈને ઊભી પડ્યું હોય ને અહીંયા. કેમ કે આમાં નાલીમાં ને જીવાત જઈડા કરે, ખાધા રાખે. હજી વારે માન જાંબુ ખાવા જવાનું થાય ને ત્યાં એક ઊંધી નીકળે છે. આપણે આવી ગયા તો ભેહુંને પાછી વારવા. કેમ કે આવડી એક જ આ છે ને બધાની હેરાન કરે. અહીંયા ઢગલામાં ચડી ગયા જરવા. જાંબુ એટલા ઉતાર્યા તો દુનિયાના છે, જબજુ છે. તો આપણે જઈને આટલા બધા જાંબુ ઉતારી લીધા છે. કેમ કે ખાવાની મજા આવે, મીઠા જાંબુ. આ ઢગલાને મોઢે ઉતાર નહીં કા તો પાકેલા એમ જો. એક અહીંયા મીઠી છે ને, આ અહીંયા છે ને મોટી જાંબુડી બહુ જ મીઠા છે ને મોટા છે. ઓલા અડધો કિલોના થાય ને, આ 10 થી 15 જેવા થાય ને એટલે અડધો કિલો થઈ જાય. કેમ કે આના એક આવે આની સાઈઝમાં મોટા થાય. આપણે ઉનાળુ સિઝનમાં બોર આવી ગયા છે. કેવા મસ્ત બોર આવી પડ્યો, ઢગલાન મોઢે આવ્યો અને મધ આવી પડ્યું. ઘણું બધું છે, ભાગવું છે પડશે. કેમ કે આનો ભરોસો ન હોય, કેમ કે મધ બેઠું છે ઉડે છે એટલે ક્યાં બેઠું હોય કે નક્કી ન હોય. કેમ કે બોરડીને બોર આવી પડે ને એમાં આવે ઢગલો. હાલો હવે હાલો. હજુ ધરાણા લીલા છમ જેવી પડી હતી. આવું ઘર વપરાશનું પાણી બધું ઢોરાય, બધું આવતું નાલીમાં. લીલી છમ હતી, સાફ કરી ગઈ. કાલ આવશે એટલે ઓલી ગોળે પહોંચાડી દે પાછી કેળ સુધી. ને આ બાજુ ખડને ભાર્યું ઘણી પડી હતી, ખાઈ ગઈ. પહેલાં ખવડાતા ને ત્યાં ખાતી નથી, માન મોઘી થતી હતી બહુ. હાલા ગોટિયાને હાલો. હવે ધરાણી છે, ભેહું ધરાઈ ગઈ છે, કયું નહીં ખાઈ છે. 1-1.5 કલાક થઈ ગઈ. હાલા બકરી આપણી બકરીની છે. બાકી અહીંયા બોચીને રખડે. તો આજે હે ને 11:30 વગાડી દીધા ભેહું ચરી.
હવે ભાગી છે ઘરે, કેમ કે વાંથી નીકળી ગઈ હતી ઓલી બાજુ ચરી 10:30 વાગે નીકળી એવી હતી. કેમ ઘૂમરો મારવા જવું પડે એટલે આમાં જો હેઠ જ ચાલે છે ને એ પછી ખાડામાં જવું જ પડે. બેહવા અડધી કલાક બેસી ગઈ, પછી ઘૂમરો મારે ને અડધી કલાક પહોંચી પાછી અહીંયા. ગાયો થઈ ગઈ મોર, હું તો હજી નિરાતે હાલી આવે, ધીરે ધીરે જવા દે ઘરે. બીજું હું કેમ કે વાં ધરાઈ ગઈ ને એટલે પછી ઘરે જવાનું મન નહોતું. ભૂખી હોય ને તો હજી ભાગી નીકળ્યા ઘરે. તો અત્યારે છે ને આપણી ભેહું ઘરે રખડતી હતી, હવે જવા દેવાની છે ને ચણા ખારિયામાં. બધાને હાઈકી થોડો થોડો જો ખાઈ છે, કેમ કે ખંપારી મારવું પડે. વરસાદ થઈ જાય ને એટલી વાત જોઈએ છે, કેમ કે એક વર્ષ સરખો થઈ ગયો ને પાણી કાઢી ગયો ને ફૂલ, એટલે બધું ઉકાળામાં નાખી દેવાનું, પછી વાંધો નહીં. કેમ કે વાંથી પછી 2 ભારી નાખી દેવાનું, બીજો ચરી લે, એને વાંધો નહીં આવે. ત્યાં સુધી શું છે કે આ બધું ઉકાળામાં વહી જાય, ખાવા માંડે ખાતર. બધો ડૂચો ઉડાડી નાખી દીધો ચારે બાજુ. વરસાદની વાટે જોઈને બેઠા બધા, બેહું રાહ જોવે. કેમ કે લીલો ડૂચો જડતો નથી અમે, આમ તો જડે ચોમાસામાં. હાલા તો આપણે બેને જો મસ્તી ઉપડે ગઈ, બાકીની ચરવા માંડી છે. ચણાની ખાડી હોય છે ને માથા જો બગાડવા પહોંચી એવી ગોટિયાની પાડી જો મારે બે ખાવાની વસ્તુ બગાડે પછી ઈ જ કરે, પછી ભાવતું નથી. કેમ કે આજે સવારે કંપારી મારે મેં ઘડીક ચરી લઈએ, નકર પછી એને જવા જ દઈ પાંડિયા ભરીને સીધો ઢગલો બારે ઓકેડમ જવા દે. વધારે નહીં પણ 20-25 ભારી જેટલો થાય, કેમ કે લાગતું નથી. આ બધું ભેગું કરી લે ને એટલે છાણ ને બાણ બધું ભેગું પછી જવા દેવાનું હોય. બસ એ પછી આપણે લગરીને ધ્યાન રાખવું પડે ને, કે લગરી હમણાં નીકળી જાય. ના તો અહીંયા રખડતી જબુડી બધી પહોંચી આવી. ટીંગલી હા લઈ હા આવલી આવી ગઈ ધોરી આપણી. હાલે ધોરી હા દોરી અત્યારે જરાય આવે એમ છે નહીં પડકે. અને મંગુ આપણી છે ને હવે ગરમીમાં આવવાની તૈયારી છે એવું લાગે છે અંદાજે. હા એનો ઉજરો જ વૈદ્યા કરે, આખા આખો દી ખાણ ખાધા રાખે પણ કાંઈ ઉજરો જ દેખાય ના. ને એક જ આ કાંઈ નહીં ખાવાનું, ખાલી દૂધ પીધા રાખવાનું. મંગુ હવે છે ને 1-2 દિવસમાં આવશે, ગરમીમાં લાગે છે. કેમ કે 20 દિવસ થઈ ગયા રિપીટ થઈ ગઈ તેમાં. તો હવે આવે છે એટલે પાછું બીજદાન કરાવશું. થોડોક વહેલો ટાઈમમાં કરાવવું છે, કેમ કે 24 કલાક માથે થઈ જાય ને એટલે પછી રિપીટ થવાની શક્યતા વધી જાય. 15 દીમાં જ રિપીટ થઈ ગઈ હતી. હાલ ધરી બાકી બધા ઊભા આરામથી, કેમ કે ધરાણા જેવું હા ખાઈ ભૂકો ખાઈ લીધો, પાણી પી લીધું એટલે ધરાઈ જાય. આને દૂધ ચાલુ જ રાખવાનું. ના બે તો અહીંયા ઊભા છે, આ કન્ફર્મ રહી ગઈ છે. હવે આને ગરમીમાં આવે એટલે જોઈએ છે બીજદાનનું મેળા આવે તો બીજદાન થાય ને કર પછી લઈ લેવું ગમે પછી ફૂટે થવા દેવું થાય. પછી બીજું બીજી ફેર આવશે ત્યારે આપણે બીજદાન કરાવશું. હા વરે ખોટે થવા દેવું, ખોટમાં વાંધો એ પડે કે અને રિઝલ્ટ બેકાર પડી જાય. કેમ કે ભાઈ આપણે જે સામું જોતું હોય એની નસલ થાય નહીં કહે રતો. હા બાજી નીકળી પાડન બધા ઊભા અહીંયા. આને આપણે છે ને ગરમી ગોરી દીધી છે આંધળીને, જે થઈ જાય વહેલી ના આવે એટલે ના આવે ગરમીમાં. ગોળી ખવડાય એક પીલા દેખાણે બીજેથી કાંઈ ન મળે. 2-3 ને ગોળી ખવડાવી, 4 ભેગી ખવડાવી. ગોમતીને એક આને ખવડાવી હતી ચાંદડીને, બીજે ખાયેલી એને ટ્રાય કરી, એક છે ને ઓલી પાછળ ઊભી નાખેલ. આ 4ને ટ્રાય કરી છે, કંઈ થાય એટલે ઓલું
નાગેલ લાગે છે હજી આવી જાય એવું હોય, કેમ કે હારે ચલવા માંડે, ગરમીમાં આવવાનું હોય ને એટલે હારે ચલે, ખબર પડી જાય. ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.